હવે મિત્રો તો જે દ્વારકાધીશ જય મુરલીધર રામે રામ ડાયરા ને તો નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આપણે અટાણમાં તૈયાર થઈ ગયા જવું હે ભણવા. અને આપણે આવી ગયા માલ બંધાઈ ત્યાં અને માલ બંધાઈ ગયા હા સાઈડ સવારમાં. અને આપણે જ જવું જરાક વહેલું. એ આજે બુધવાર તે આપણે ઓફ ડ્રેસમાં હઈ નકર સ્કૂલ ડ્રેસમાં હોય. બધા માલ બંધાઈ ગયા હે અને આજે આખણી નાખ્યું તું બધા ખાય ક્યાં એટલી વારમાં બેન કરે વાહિંદા અને પપ્પા ગયા હે બસ લેવા. હાલો તો હવે આપણે આપણી ગાડી લઈને હાલતા થઈ જાય ભણવા. અને અટાણમાં એમ શું કે થોડુંક તડકા જેવું વાતાવરણ છે, મજા આવે. શિયાળાનું તડકાનું વાતાવરણ હોય એટલે થવા મોજ પડી જાય. આવો તડકો હોય ને એટલે હાલો તો હવે પછી મળી. હાલો આપણે આવી ગયા બસ માંથી કઈ ના અને થોડું કામકાજ કરી પછી વળી યાદ આવ્યું લઈને વિડીયો તો થોડોક ઉતારીએ. આજે આપણી પસંદગીનું શાક બનાવ્યું. આપણે લીધા હતા સુવા ભાજી ને રીંગણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બાજરાના રોટલા ચૂલા ના ખાવા હોય ને આવી જાવ. લાઈવ રોટલા લાઈવ રોટલા હે અને જીને ખાડા વાળા રોટલા ખાવા હોય ને આવી જાવ. આજ તો ખાડા થા દેશી ચૂલા ના ખાડા થા ના ખાડા આજ નહીં થાય. કા હા માખણ ઊનું થઈ ગયું. આ ઘી થઈ ગયા ને પછી એ ધબકારાય ઘી. હાલો તો આપણે છે ને ભીહું ને પાઈ આવી તો જો કદાચ ઘી બી નાખી દઈએ તો રોટલા નાખી દેહો ને. હાલો તો ભીહું પાઈ આવી. હાલો તો આપણે આ ડોબાઉને ના આ ટેનિયો મેનિયો ના અહીંયા બેઠે ઘરનો જોઈ લે ચડાવી એ ટેનિયો મેનિયા ચકડી. હાલો પેલા આપણે મુહૂર્ત કરવું જોઈએ. ગાવડી આગળથી ગાયને પાઈ લઈને એટલે એને ટેન્શન ના રહીએ. કાં એ કહે માને વાહન રાખી ન કરીને પછી ખોટું લાગે. એટલે હંમેશા એને નાખવાનું પેલા પાવાની પેલા ન કરીને એને ખોટું લાગી જાય કે હાને ભીહું વાલી આપણે ગાય વાલી. ખેડી નહીં થોડોક બાકી રહે દાંતી આખવી સુકાઈ જાય ને એટલે બધું વાવી દઈને કાંઈ પછી છૂટા થાય. તો હાલો આપણે છે ને આ બધા ઢોર ઠાકરને જો પાણી દેખાડી લઈ એટલે પાઈ લઈ. બધી લાઈન બાંધી ને બે ત્રણની એને બધીને જરાક પાઈ દઈ. તો હાલો હવે પાઈ લઈ. હલો આપણે આપણી બેગ બાંધી લીધી અને શોપિંગ કરવા નીકળી જાય હવે. કેમ કે શોપિંગ હજી બહુ બાકી છે. થોડી શોપિંગ કરી લઈ મીણવા જવાનું. હા શોપિંગ બેગ બંધ થઈ ગઈ જો. હા શોપિંગ બેગ બાંધી લીધી. પપ્પા વયા ગયા હે અને મમ્મી જાય છે હવે વીણવા. હા શોપિંગ કરવા અને મારે ઘરે રહેવાનું છે. ભાઈના નિહાળને લોગણા ધોઈ નાખજે અને માલને નાખ દેજે પાઈ લેજે એવું બધું કરજે. વાંધા કરી નાખજે રૂંઢાના એ બધું કામ હું પાસે નહીં કરવા. હા હાલે તો જોઈએ તો હવે એનું કરી આવી પછી ભાઈ આવીને કંઈક વિડીયો ઉતારીએ ને પૂરો કરીએ. તો હાલો હવે પછી મળીએ. તો મિત્રો તો જય દ્વારકાધીશ જય મુરલીધર રામે રામ ડાયરા ને તો આપણે આવી ગયા અહીં ભણીને શું કે આપણે રૂંઢા કરી લીધા છે. કેમ કે મને હું ભણીને આવું એટલે ભૂખતા લાગે. આપણે અટાણે ખાઈ લીધું છે અટાણે રૂંઢા કર્યા કહેવાય. અને મને રૂંઢા કર્યા વગેરે હાલે નહીં. અને મમ્મી વીણે હે માંડવી જો અહીંયા પડ્યું હે પપ્પાનું ખોભાયું. કેમ કે એ વયા ગયા બસ મૂકવા. એ બસ મૂકવા વયા ગયા ને પછી શું કહેવાય કે ત્યાં અડધી સાઈડ મૂકીને વયા ગયા. એની સાથે હતું મોડું. અને જો કાકા એને ભરતા વાર લીધા હે.
એ એટલા બધા પડદા વાર લીધા છે. અને હે ને આપણે હજી કુંતરી વાવવાની છે. તો કીધું તો હે કઈ વાવવા આવે. આ માંડવી વીણે છે ને એટલે આમાં દાંતી હાંકીને પછી આમાં આડી દાંતી હાંકવી હોત. કદાચ તને હાંકવાનું કહેતા હતા, હાંકવાના હતા હાંકી પછી એમાં હાંકી નાખવાના થાંભલો એટલે આમ ફટાફટ વવાઈ જાય. અને અવારમાં આવતું ગયું કે હું વાવ્યું જરાક કોમેન્ટ કરી દેજો. અને આપણે આમાં હું વાવવું એ જરાક કોમેન્ટ કરી દેજો કે અમે આમાં હું વાવી, એટલે જરાક બધા કોમેન્ટ કરી દેજો આમાં હું વાવવું જોઈએ. હાલો તો હવે આપણે જરાક માંડવી વીણવા લાગી. તો અમે વીણવાની શરૂઆત કરવી હતી ને આપણે અહીંયા આવ્યા ને તો આપણે જોયો આ હરફ અજગર જેવો જ લાગે છે. મને તો એવી શંકા છે કે આ અજગર છે. જોઈ લ્યો કવડો મોટો છે, જતાઈ જાય હતી ભાઈ ભાઈ. હાલો તો હવે પછી મળી. મિત્રો તો જો મમ્મી વાઢે જુવાર અને બેન લણે હે ડુંડા અને આપણે આવી ગયા આપણા હથિયાર લઈ. એક હે ઢોલકું અને બીજું હે આ ગુંદરી આડું આવી ગયું કુવાડી. આપણે કાપવાની છે ગુંદરી. હાલો તો થળિયા કાપી લઈ અને મમ્મી વાટે છે ગુંદરી એટલે આપણે હે ને થળિયા કાપીને પછી ઘઉં નાખી દઈ. અને બેન આ ડુંડા લણે છે જુવાર કંઈક આવી થઈ ગઈ છે. લેવા માટે કોન્ટેક કરો ઇન્ટા ના કહેવાય. હા વેચવી નથી મારે વાવવી છે પાછી. કેમ બાકી સીન કેવો મસ્ત આવે છે. ના દેખાય ને, દેખાય ક્યાંથી? સૂર્ય દાદા હાડા આવી જાય. હાલો તો હવે આપણે કટકા કરી લઈએ પછી મળી. હાલો મિત્રો તો જય દ્વારકાધીશ, જય મુરલીધર, રામે રામ ડાયરાને. તો હે ને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી. કેમ કે હવે આપણે હજી માંડવીને એક ઓથલ મેળવા જવાની છે અને વાગી ગયા છે કંઈક 5:30 માસે થઈ ગયું છે. હવે 6 વાગવામાં થોડીક જ વાર રહી છે. 5:45 જેવું થઈ ગયું છે. આપણે જવાનું છે હજી એક ઓથલ મળવા માંડવી વીણવાની એક ઓથલ મળતા આવે ને તો શું કે આજના દીમાં કંઈક થોડોક ઉકેલ થઈ જાય. હાલો તો હવે આજના બ્લોગમાં એટલું જ. તો કાલના બ્લોગમાં મળી. જય દ્વારકાધીશ, જય મુરલીધર, રામે રામ ડાયરાને. અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બધા હમણાં લાઈક નથી કરતા અને વિડીયો ઓછા જોવો, કોમેન્ટ તો વધારે કરો હો, જરાક લાઈક કરવામાં આરાહ ના કરજો. હાલો તો હવે કાલના બ્લોગમાં મળી. Audio Jungle.